નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા નિર્મિત એનસીઈઆરટીના પાઠ્યક્રમ ઉપક્રમે ધોરણ 10 વિષય ગણિતના પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી ભાગ 2માં હું નવીનચંદ્ર એલ પટેલ શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1માં સમાંતર શ્રેણીનો કેટલોક ખ્યાલ મેળવ્યો, જેમાં મુખ્યત્વે શ્રેણી કોને કહેવાય, શ્રેણી સમાંતર શ્રેણી ક્યારે બને, શ્રેણીના પદની ઓળખ, શ્રેણીનું પ્રથમ પદ કોને કહીશું, શ્રેણીમાં પદોનો સામાન્ય તફાવત અને શ્રેણીના કેટલાક પ્રકાર વિશેનો ખ્યાલ આપણે મેળવ્યો. જેમાં સામાન્ય તફાવત અચળ હોય ત્યારે એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહીએ છીએ. શ્રેણીના પદોની સંખ્યાના આધારે પણ શ્રેણીના બે પ્રકાર સમજ્યા, જેમાં અનંત સમાંતર શ્રેણી એટલે કે અનિશ્ચિત સમાંતર શ્રેણી ઇન્ફાઇનાઇટ એરિથમેટિક પ્રોગ્રેશન અને બીજી શાંત સમાંતર શ્રેણી ફાઇનાઇટ એરિથમેટિક પ્રોગ્રેશન. વિદ્યાર્થી મિત્રો, આ ભાગ 1માં તમે સમાંતર શ્રેણીમાં એનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત ડીના આધારે સમાંતર શ્રેણીની રચના કરતા શીખ્યા. આ ઉપરાંત આપેલી કોઈપણ ગાણિતિક શ્રેણી સમાંતર છે કે કેમ એની ચકાસણી કરતા શીખ્યા અને કેટલાક વ્યવહારિક ઉદાહરણો દ્વારા તમે એની સમજ મેળવી. મિત્રો, આજે આપણે સમાંતર શ્રેણીના ભાગ 2માં સમાંતર શ્રેણીના એનમાં પદનો ખ્યાલ મેળવવાનો છે. એટલે કે સમાંતર શ્રેણીનું કોઈપણ ક્રમનું પદ કેવી રીતે શોધી શકાય અથવા કોઈપણ પદનો ક્રમ કયો હશે એનો ખ્યાલ અહીંયા મેળવવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ સમાંતર શ્રેણી ભાગ 2. વિદ્યાર્થી મિત્રો, જે ભાગ 1માં સમાંતર શ્રેણીનો ખ્યાલ તમે મેળવેલો છે એના કેટલાક ઉદાહરણો જે અગાઉ તમે જોઈ ગયા છો એને ફરીથી એક વખત જોઈ લઈએ. અહીંયા કેટલીક સંખ્યાઓની યાદી શ્રેણી સ્વરૂપે આપેલી છે. એ સમાંતર શ્રેણી શા માટે કહી શકાય, તેમજ આપેલી સંખ્યાની યાદીમાં જે સંખ્યાઓ છે તે દરેક સંખ્યાને પદ કહે છે અને એ પદને દર્શાવવા માટે સંકેતિક ભાષા A1, A2, A3 વગેરે વપરાય છે. ઉપરાંત એનમાં પદને ANથી દર્શાવવામાં આવે છે. અહીંયા શ્રેણી કેવી રીતે બની છે, શ્રેણીનું બંધારણ શું છે અને એ સમાંતર શ્રેણી શા માટે છે, જે ખ્યાલ મેળવી ચૂક્યા છીએ એને ફરીથી એક વખત યાદ કરી લઈએ. એક શ્રેણી છે -3, -8, -11 વગેરે વગેરેમાં પ્રત્યેક પદ તેના આગળના પદ કરતાં 5 જેટલું ઓછું છે. એટલે કે આપેલા પદ પછીનું પદ મેળવવા આપેલા પદમાંથી 5 બાદ કરવા પડે અથવા તો -5 ઉમેરવા પડે. કારણ કે અહીં સામાન્ય તફાવત -5 છે. એવી રીતે બીજું એક ઉદાહરણ હતું. જે શ્રેણી છે એના દરેક પદ 4, 4, 4, 4 વગેરે છે. એમાં પ્રત્યેક પદ તેના આગળના પદ કરતાં 0 જેટલું વધારે છે. એટલે કે આપેલા પદ પછીનું પદ મેળવવા આપેલા પદમાં 0 ઉમેરવા પડે છે. એટલે અહીં આમાં ખાસ ખ્યાલ મેળવીએ કે આ પણ એક સમાંતર શ્રેણીનું જ ઉદાહરણ છે કે જેમાં સામાન્ય તફાવત 0 મળે છે.
એટલે અહીં આ બધા ઉદાહરણો પરથી કહી શકાય કે પ્રત્યેક પદ મેળવવા આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરવામાં આવે છે. સંખ્યાઓની આવી યાદી માટે કહી શકાય કે આ પદો એક સમાંતર શ્રેણી એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશન અથવા તો એપી બનાવે છે. મિત્રો, જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય છે. સંખ્યાઓની આવી યાદીને સમાંતર શ્રેણી એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશન એપી કહે છે. આ નિશ્ચિત સંખ્યા એને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ડી કહે છે. સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત આ ડી ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. સામાન્ય તફાવત ડી શોધવા માટે કોઈપણ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત A2 માઇનસ A1 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ કે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ એટલે કે A3 માઇનસ A2 કરીએ અથવા A4 માઇનસ A3 એટલે કે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ. આમ an માઇનસ 1 દ્વારા તમે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત મેળવી શકો. વિદ્યાર્થી મિત્રો, અહીં એક સમાંતર શ્રેણી આપેલી છે જેના બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત તમે અહીં જોઈ શકો છો. એ દરેક વખતે 2 મળે છે એટલે A2 માઇનસ A1 ઇઝ ઇક્વલ ટુ A3 માઇનસ A2 ઇઝ ઇક્વલ ટુ A4 માઇનસ A3 અપ ટુ an માઇનસ 1 એટલે કે ડી મળે છે. આ સમાંતર શ્રેણીમાં બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત તમે સમાન છે તેવું જોઈ શકો છો. એટલે આ શ્રેણી એક સમાંતર શ્રેણી છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત સમાંતર શ્રેણીનું જો પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી હોય તો એનું પ્રથમ પદ એ, બીજું પદ a પ્લસ ડી, ત્રીજું પદ a પ્લસ 2d, ચોથું પદ a પ્લસ 3d અપ ટુ અનંત સુધી સમાંતર શ્રેણી દર્શાવે છે અને આને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહે છે. સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય ત્યારે એ શાંત સમાંતર શ્રેણી એટલે કે ફાઇનાઇટ એરિથમેટિક પ્રોગ્રેશન કહે છે. એવી રીતે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા અનિશ્ચિત હોય એવી સમાંતર શ્રેણીને ઇન્ફાઇનાઇટ એરિથમેટિક પ્રોગ્રેશન એટલે અનંત સમાંતર શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે જે આ ભાગની અંદર આપણા માટે શીખવાનો મહત્ત્વનો મુદ્દો છે તે સમાંતર શ્રેણીનું nમું પદ તે છે. A1, A2, A3 અપ ટુ an એક સમાંતર શ્રેણી છે. એનું પ્રથમ પદ A1 અને સામાન્ય તફાવત ડી છે. પ્રથમ પદ A1 ને જો આપણે a કહીએ, બીજું પદ A2 તો પ્રથમ પદમાં ડી ઉમેરીએ એટલે a પ્લસ ડી એટલે કે a પ્લસ 2 માઇનસ 1 બીજું પદ છે એટલે 2 માઇનસ 1 ઇન્ટુ ડી. એવી રીતે ત્રીજું પદ A3 બરાબર A2 પ્લસ ડી બરાબર a પ્લસ ડી એટલે બીજું પદ વત્તા સામાન્ય તફાવત ડી એટલે કે a પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 3 માઇનસ 1 ઇન્ટુ ડી. ચોથું પદ A4 બરાબર A3 પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 2d પ્લસ ડી એટલે ત્રીજું પદ વત્તા સામાન્ય તફાવત ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 3d બરાબર a પ્લસ 4 માઇનસ 1 ઇન્ટુ ડી. અહીં આ દરેકમાં તમે જુઓ છો ત્રીજું પદ છે દાખલા તરીકે, તો એમાં a પ્લસ ત્રીજા પદનો ક્રમાંક 3 માઇનસ 1 એટલા વડે ડીને ગુણવામાં આવે છે એટલે a પ્લસ 2d બને છે ત્રીજું પદ. એવી રીતે ચોથું પદ છે એ a પ્લસ 3d બને છે એટલે કે ડીને 4માંથી 1 બાદ કરતાં જે સંખ્યા મળે એટલે કે 3 એના વડે ગુણવામાં આવે છે. આવી રીતે સમાંતર શ્રેણીનું nમું પદ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી એ એક સામાન્ય સ્વરૂપ મળી શકે. વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણીનું
પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી હોય તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડીને સમાંતર શ્રેણીનું વ્યાપક પદ કહેવામાં આવે છે. એટલે કે nમું પદ શોધવાનું આ એક સૂત્ર છે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્રની મદદથી સમાંતર શ્રેણીનું કોઈ પણ nમું પદ શોધી શકાય. અહીં કેટલાક ઉદાહરણની મદદથી આપણે આ સૂત્રનો ઉપયોગ સમજીએ તેમજ કેટલાક વ્યવહારિક ઉદાહરણો પણ એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે વિશેષ સમજ આપણે મેળવીએ. મિત્રો, સમાંતર શ્રેણી અહીંયા આપેલી છે 3, 10, 17 અનંત સુધીનું 12મું પદ શોધો. અહીં આ શ્રેણીનું પહેલું પદ 3 છે. સામાન્ય તફાવત ડી એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ 10 માઇનસ 3 બરાબર 7 અને 12મું પદ શોધવું છે એટલે કે n બરાબર 12 છે. મિત્રો, અહીંયા ખાસ તમે જોઈ શકો છો કે આ જે સામાન્ય તફાવત ડી છે એ સામાન્ય તફાવત ડી તમે અહીં બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીને મેળવી શકો. એવી રીતે ત્રીજા પદમાંથી એટલે કે 17માંથી 10 બાદ કરીને પણ 3 મેળવી શકો છો. આમ અહીં આ એક સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું ઉદાહરણ છે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. therefore a12 is equal to 3 plus 12 minus 1 into 7. 12મું પદ શોધવું છે એટલે a12 is equal to પહેલું પદ 3 છે વત્તા n એટલે 12મું પદ માઇનસ 1 ઇન્ટુ ડી એટલે 7 છે. એટલે આ 3 વત્તા 11 ગુણ્યા 7 12 માઇનસ 1 એટલે 11 મળે છે, જે તમે સરળતાથી સમજી શકો છો. 11 7 77 એટલે 3 વત્તા 77 બરાબર 80. આમ આપેલી સમાંતર શ્રેણી 3, 10, 17નું 12મું પદ 80 મળે છે. મિત્રો, અહીં આ એક ખૂબ સરળ રીતે કોઈ પણ પદ શોધી શકાય એવું ઉદાહરણ જોયું. બીજું પણ એક વધારે ઉદાહરણ જોઈએ. સમાંતર શ્રેણી 11, 9, 7 અપ ટુ -105 આના પદની સંખ્યા શોધો. મિત્રો, ખાસ સમજો, અહીંયા સમાંતર શ્રેણીનું છેલ્લું પદ આપેલું છે, આપણે પદની સંખ્યા શોધવી છે. એનો અર્થ એવો થયો કે -105 એ કયા ક્રમે આવેલું પદ છે તે શોધવું છે. અહીં પ્રથમ પદ a બરાબર 11, જ્યારે સામાન્ય તફાવત d બરાબર 9 માઇનસ 11 બરાબર -2 અને nમું પદ an બરાબર -105 આપેલા છે. nમા પદનું સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, જ્યાં nમું પદ -105 છે બરાબર એની જગ્યાએ 11 n માઇનસ 1 ઇન્ટુ -2. કયા નંબરનું પદ છે આપણને ખ્યાલ નથી એટલે nનું મૂલ્ય આપણે મૂકી શક્યા નથી. n આપણે શોધવાનો છે. -105 બરાબર 11 માઇનસ 2n પ્લસ 2. અહીંયા -2નો ગુણાકાર n સાથે કર્યો છે ત્યારે -2 ગુણ્યા n એટલે -2n, -2 ગુણ્યા -1 એટલે +2 મળે છે. આમ અહીં તમે વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપતા જશો તેમ તેમ ખ્યાલ આવશે. -105 બરાબર 13 માઇનસ 2n 11 પ્લસ 2 11 વત્તા 2 બરાબર 13 મળે છે. એટલે 2nને ડાબી બાજુ લઈએ તો માઇનસ છે પ્લસ થઈ જાય છે, જ્યારે -105 છે જમણી બાજુ જાય છે એટલે 13 વત્તા 105 થાય છે. એટલે આમ 13 વત્તા 105 બરાબર 118 એટલે 2n બરાબર 118 મળે છે.
આમ n બરાબર 59 મળે છે। વિદ્યાર્થી મિત્રો, આ સમાંતર શ્રેણી જે આપણને આપેલી છે 11, 9, 7 અપ ટુ -105 ના પદની સંખ્યા 59 મળે છે, કારણ કે n બરાબર 59 મળ્યું। એટલે આ ઉદાહરણમાં ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ છીએ પદની સંખ્યા શોધવાની રીત। જ્યારે સમાંતર શ્રેણીના બધા જ પદ આપેલા હોય અથવા કોઈક ચોક્કસ પદનો ક્રમાંક કયો તે નક્કી કરવું હોય તો તમે આ જ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી સૂત્રનો ઉપયોગ કરી શકો, જેમાં આપણે પદના ક્રમને જાણતા નથી, એનની કિંમતને જાણતા નથી। એનની કિંમત જાણીએ છીએ, એની કિંમત જાણીએ છીએ અને ડીની કિંમત જાણીએ છીએ, એનની કિંમત આપણે શોધવાની થાય છે। હવે વધારે એક ઉદાહરણ જોઈએ। સમાંતર શ્રેણી 5, 9, 13, 17 નું કયું પદ 101 હશે? બીજો પ્રશ્ન છે, કોઈ પદ 203 હોઈ શકે? વિદ્યાર્થી મિત્રો, આગળનું જે ઉદાહરણ જોયું એ જ પ્રકારે પહેલા પ્રશ્નનો જવાબ આપણે આપી શકીએ। 101 એ કેટલામું પદ છે તે શોધવાનું છે। an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી આ સૂત્ર તો છે જ, એમાં a બરાબર 5 અને ડી બરાબર એટલે કે સામાન્ય તફાવત 9 માઇનસ 5 એટલે 4 મળે છે। અહીં nમું પદ 101 આપેલું છે, an બરાબર 101 એટલે કે 101 એ કયા ક્રમનું પદ છે તે આપણે અહીંયા શોધવું છે। તો અહીંયા એની કિંમત 5 મૂકી પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી એટલે સામાન્ય તફાવત 4 મૂક્યો, એના બરાબર 101 આપેલા છે। તો 5 પ્લસ 4n માઇનસ 4 એટલે વિસ્તરણ કર્યું 4 ગુણ્યા n, 4n થયા, માઇનસ 1 ઇન્ટુ 4 એટલે -1 ગુણ્યા 4 બરાબર -4 થયા, બરાબર 101। 5 માઇનસ 4 એટલે 1 એટલે 4n પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 101 એટલે 101 મળે છે। એટલે 4n બરાબર 100 એટલે 4n બરાબર 100, એકને જમણી બાજુએ લઈ જતા એ માઇનસ થાય છે, 101માંથી 1 જશે એટલે 100 રહેશે, માટે n બરાબર 25 એટલે આ 101 છે એ શ્રેણીનું 25મું પદ છે। મિત્રો, પહેલો જવાબ મળી ગયો। હવે બીજો જવાબ મેળવવા પ્રયત્ન કરીએ કે કોઈ પદ 203 હોઈ શકે। ધારો કે mમું પદ 203 છે, એટલે કે am બરાબર 203 છે। અહીંયા જેમ anનું સૂત્ર છે જેમાં nનો ઉપયોગ થાય છે, એવી રીતે અહીંયા આપણે m વાપરીએ તો am બરાબર a પ્લસ m માઇનસ 1 ઇન્ટુ ડી, માટે a પ્લસ m માઇનસ 1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ 203 એટલે 203। અહીં એની કિંમત 5 મૂકીએ અને ડીની કિંમત 4 મૂકીએ તો 5 પ્લસ m માઇનસ 1 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 203 એટલે કે 203, માટે 5 વત્તા 4m માઇનસ 4, m માઇનસ 1 ઇન્ટુ 4નું વિસ્તરણ કર્યું, m ગુણ્યા 4 એટલે 4m, માઇનસ 1 ગુણ્યા 4 બરાબર -4 બરાબર 203। આમ 4m ઇઝ ઇક્વલ ટુ 202 એટલે 5માંથી 4 જાય એટલે 1 રહેશે, 1 જમણી બાજુએ જાય તો 203 માઇનસ 1 એટલે 202 મળે છે। આમ mનું મૂલ્ય 202/4 એટલે કે 101/2, જે કોઈ પૂર્ણાંક નથી, એટલે mનું મૂલ્ય પૂર્ણાંક મળતું નથી। m એ પદનો ક્રમ છે, કારણ કે 203 એ mનું પદ છે એવું આપણે ધાર્યું, am બરાબર 203, પણ અહીં m પૂર્ણાંક મળતો નથી, એટલે આ શ્રેણીનું કોઈ પણ પદ 203 હોઈ શકે નહીં, કારણ કે 101/2 એ કોઈ પદનો ક્રમાંક લઈ શકાય નહીં, એટલા માટે આ શ્રેણીનું કોઈ પણ પદ એ 203 હોઈ શકે નહીં। બીજું એક ઉદાહરણ લઈએ, જેનું ત્રીજું પદ 5 અને 7મું પદ 9 હોય
તેવી સમાંતર શ્રેણી શોધો. અહીંયા બે પદ આપેલા છે, ત્રીજું પદ અને સાતમું પદ, અને આપણે સમાંતર શ્રેણી શોધવી છે. મિત્રો, આપણને ખ્યાલ છે કે સમાંતર શ્રેણી બનાવવા માટે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી નો ખ્યાલ આપણને હોવો જોઈએ અથવા એની કિંમત મેળવવી પડે, જે ભાગ 1માં આપણે શીખ્યા છીએ. અહીંયા એનનું સૂત્ર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી છે. ત્રીજું પદ 5 એટલે a3 બરાબર 5 અને સાતમું પદ 9 એટલે a7 બરાબર 9 આપણને આપેલું છે. a3 બરાબર 5 એટલે a3 એટલે ત્રીજું પદ a પ્લસ 3 માઇનસ 1 ઇન્ટુ ડી. એવી રીતે સાતમું પદ a7 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 7 માઇનસ 1 ઇન્ટુ ડી, એટલે ત્રીજું પદ a પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ 5, જેને સમીકરણ નંબર 1 આપીશું. જ્યારે સાતમું પદ a પ્લસ 6d ઇઝ ઇક્વલ ટુ 9 એને સમીકરણ નંબર 2 આપીશું. આ સુરેખ સમીકરણ યુગ્મ 1 અને 2ને ઉકેલતા તમને એની કિંમત 3 મળે અને ડીની કિંમત 1 મળે છે. મિત્રો, તમે આ સમીકરણ યુગ્મને ઉકેલીને એની કિંમત અને ડીની કિંમત મેળવી એટલે પ્રથમ પદ 3 મળે. એના પછીનું પદ એમાં સામાન્ય તફાવત અહીં 1 છે, એટલે 3 ને 1 4, 4માં 1 ઉમેરે તો 5, 5માં 1 ઉમેરે તો 6, 6માં 1 ઉમેરે તો 7. આવી રીતે આ સમાંતર શ્રેણી મળે છે. પરંતુ મિત્રો, અહીંયા આપણે યાદ કરી લઈએ કે આ સુરેખ સમીકરણ યુગ્મને કેવી રીતે ઉકેલ્યું. 9મા ધોરણમાં તમે દ્વિચલ સુરેખ સમીકરણને લોપની રીતે ઉકેલતા શીખ્યા. તો અહીંયા આ જે બે સમીકરણ આપ્યા છે એ સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવ્યો, તો એની એક સમજ મેળવી લઈએ. તમારે ગણતરી કરતી વખતે અથવા પરીક્ષામાં જવાબ લખતી વખતે આ સમીકરણનો ઉકેલ સમજાવવાની જરૂર નથી, પરંતુ હું અહીંયા તમારો ખ્યાલ સ્પષ્ટ થાય એટલા માટે બતાવી રહ્યો છું કે લોપની રીતે સમીકરણને કેવી રીતે ઉકેલી શકાય છે. તો અહીં સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કર્યું છે. સમીકરણ 1 છે a પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ 5, સમીકરણ 2 છે a પ્લસ 6d ઇઝ ઇક્વલ ટુ 9. અહીં બાદબાકી કરવાની છે, એટલે સમીકરણ 2ના દરેક પદના ચિહ્ન બદલાશે. a પ્લસ હતા એ માઇનસ થઈ ગયા, 6d પ્લસ હતા એ માઇનસ થયા, 9 પ્લસ હતા એ માઇનસ થયા. કારણ કે આપણે અહીંયા એનો લોપ કરવો છે. એના સહગુણક સરખા છે, ચિહ્નો પણ સરખા છે, એટલે બાદબાકી કરવાની જરૂર પડી છે. મિત્રો, એનો લોપ થયો, 2d માઇનસ 6d એટલે માઇનસ 4d મળે છે. અને એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો માઇનસ 4d ઇઝ ઇક્વલ ટુ 4 અને માઇનસ 4d બરાબર માઇનસ 4 મળે છે. કારણ કે અહીંયા તમે એનો લોપ થયો છે. 2d માઇનસ 6d ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4d બરાબર માઇનસ 4 મળે છે. એના આધારે ડી બરાબર માઇનસ 4/4 એટલે ડી બરાબર 1 મળે છે. આ ડીની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ. આપણે સમીકરણ 1માં મૂકીએ, તમે 2માં પણ મૂકી શકો છો. સમીકરણ 1 a પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ 5 છે. એમાં ડી બરાબર 1 મૂકી દઈએ તો a પ્લસ 2 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 5 છે. એટલે a પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 5, ધેરફોર a ઇઝ ઇક્વલ ટુ 3 મળે. એટલે આ સમીકરણ યુગ્મ 1 અને 2નો ઉકેલ કેવી રીતે મેળવ્યો એની મેં એક તમને સમજ આપી છે. મિત્રો, તમારે આ ગણતરી દર્શાવવાની કોઈ જરૂર નથી. આ માત્ર તમારી સમજ માટે છે. અને તમે આગળ કેટલાક દાખલાઓ ગણવામાં જ્યારે પણ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવાનો થાય ત્યારે લોપની રીતનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ સમજાવવા માટે કહ્યું છે. મિત્રો, ખાસ યાદ રાખજો કે જ્યારે આ એનમાં પદના સૂત્રો હોય, સમીકરણો હોય અને તમારે એ અને ડીની કિંમત મેળવવાની હોય ત્યારે હંમેશા એનો લોપ કરીને જ તમે ડીની કિંમત
મેળવજો, જેથી કામ તમારું ખૂબ સરળ થઈ જશે. એટલે કે કોઈ પણ એક સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ કરશો એટલે એનો લોપ થશે, કારણ કે બંને સમીકરણમાં તમને એના સહગુણક તરીકે એક જ હશે, એટલે સરળતાથી તમે લોપ કરી શકશો. વધારે બાબત સમજીએ. સમાંતર શ્રેણીના કોઈ પણ બે પદ આપેલા હોય ત્યારે સામાન્ય તફાવત સરળતાથી કેવી રીતે શોધી શકાય. મિત્રો, અહીંયા આ જે ઉદાહરણ તમે જોયું એમાં ડી બરાબર 1 આપણે લોપની રીતથી મેળવ્યો. અહીંયા બે પદ આપેલા હતા, ત્રીજું પદ અને સાતમું પદ. જ્યારે સમાંતર શ્રેણીમાં બે પદ આપેલા હોય અને એના આધારે તમારે સામાન્ય તફાવત શોધવો હોય તો એક સરળ પરિણામ છે, ડી ઇઝ ઇક્વલ ટુ AM માઇનસ AN અપોન M માઇનસ N. એટલે એમનું પદ આપેલું હોય, એનમું પદ આપેલું હોય તો ડી બરાબર AM માઇનસ AN અપોન M માઇનસ N, વેર M ઇઝ ગ્રેટર દેન N. એટલે એમનું પદ મોટું છે, એનનું પદનો ક્રમાંક નાનો છે. અહીં AM માઇનસ AN લઈએ એટલે કે એમમાં પદમાંથી એનનું પદ બાદ કરીએ તો AMનું સૂત્ર A પ્લસ M માઇનસ 1 ઇન્ટુ ડી અને ANનું સૂત્ર A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ ડી લેતા A પ્લસ અહીંયા આપણે વિસ્તરણ કરીએ છીએ ડી ગુણ્યા M બરાબર MD. એ રીતે ડી ઇન્ટુ -1 ઇઝ માઇનસ ડી માઇનસ અહીંયા ડીનો ગુણાકાર એન સાથે થતાં ND ઇન્ટુ માઇનસ ડી મળે છે. માટે A પ્લસ MD માઇનસ ડી, અહીંયા બીજા પદનો કૌંસ છોડી નાખીએ છીએ, માઇનસ A માઇનસ ND પ્લસ ડી થાય છે. અહીં પ્લસ A અને માઇનસ A એનો લોપ થશે, એટલે કે A માઇનસ A બરાબર 0. એવી રીતે ડી માઇનસ ડી બરાબર 0 મળશે. એટલે હવે બાકી રહેશે પદ MD માઇનસ ND. આમ AM માઇનસ AN બરાબર M માઇનસ N ઇન્ટુ ડી. આ MD માઇનસ NDમાંથી ડી સામાન્ય કાઢ્યું તો બાકી રહ્યા M માઇનસ N, એટલે M માઇનસ AN બરાબર M માઇનસ N ઇન્ટુ ડી મળે છે. માટે ડીને ત્યાં રહેવા દઈએ, M માઇનસ ANને ડાબી બાજુ લઈ જઈએ તો AM માઇનસ ANના છેદમાં જશે, એટલે કે ડી બરાબર AM માઇનસ AN અપોન M માઇનસ N, વેર M ઇઝ નોટ ઇક્વલ ટુ N. એટલે સામાન્ય તફાવત ડી આવી રીતે તમે શોધી શકો, લોપની રીતના ઉપયોગ કર્યા સિવાય અથવા સમીકરણ યુગ્મનો ઉકેલ શોધ્યા સિવાય. આ જ જે ચોથા નંબરનું ઉદાહરણ હતું એને ફરીથી આપણે અહીંયા આ એક ડીની એટલે કે સામાન્ય તફાવતની રીતે શોધીએ, જેમાં A7 બરાબર 9 અને A3 બરાબર 5 આપ્યું છે. એટલે M બરાબર 7 પદનો ક્રમાંક છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, M એ પદનો ક્રમાંક છે, N પણ પદનો ક્રમાંક છે. જે પદનો મોટો ક્રમાંક છે એને M લઈએ છીએ, નાનો ક્રમાંક છે એને N તરીકે લઈએ છીએ. એટલે AM બરાબર A7 ઇઝ ઇક્વલ ટુ 9. એવી રીતે AN બરાબર A3 ઇઝ ઇક્વલ ટુ 5. હવે આપણે જે સૂત્રની સમજ મેળવી, ડી ઇઝ ઇક્વલ ટુ AM માઇનસ AN અપોન M માઇનસ N, એમાં AMની જગ્યાએ 9 એટલે A7ની કિંમત આપણને આપેલી છે 9 માઇનસ A3ની કિંમત આપેલી છે 5 અપોન M માઇનસ N એટલે 7 માઇનસ 3, એટલે 9 માઇનસ 5 ઇઝ 4, 7 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 4. એટલે આ જે 4 અપોન 4ની કિંમત છે વિદ્યાર્થી મિત્રો એ તમને 1 મળે છે, એટલે ડી બરાબર 1 મળે છે. એટલે અહીંયા તમારે સમીકરણને ઉકેલવાની જરૂર ન પડી અને ડી મળી ગયો. હવે કોઈ પણ એક પદ લઈ લો, દાખલા તરીકે આપણે ત્રીજું પદ લઈએ, A3 બરાબર A પ્લસ 3 માઇનસ 1 ઇન્ટુ ડી, એટલે A પ્લસ 2D આપેલું છે. A3 5, એટલે A પ્લસ 2D ઇઝ ઇક્વલ ટુ 5માં ડીની કિંમત 1 મૂકી દો એટલે તમને એની કિંમત 3 મળી જશે. મિત્રો આ એક સરળ રીત છે કે જેમાં તમે સામાન્ય તફાવત ડી જ્યારે બે પદ આપેલા હોય ત્યારે સરળતાથી મેળવી શકો.
અને એ બે પદ પૈકીનું કોઈ પણ એક પદ લઈને એમાં ડીની કિંમત મૂકવાથી પ્રથમ પદ એ મેળવી શકો છો. મિત્રો અહીંયા એ બરાબર 3 અને ડી બરાબર 1 મળે છે અને એના આધારે તમે સમાંતર શ્રેણી 3, 4, 5, 6, 7 વગેરે મેળવી શકો છો. આ બીજી રીત છે. હવે એક પાંચમું ઉદાહરણ લઈએ કે જેમાં એક સમાંતર શ્રેણી 11, 17, 23, 29 અપ ટુ 605 એટલે એનું છેલ્લું પદ છે 605 નું છેલ્લેથી 7મું પદ શોધો. આ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 7મું પદ આપણે અહીંયા શોધવું છે. મિત્રો અહીંયા પ્રથમ પદ એ બરાબર 11, સામાન્ય તફાવત ડી બરાબર 17 - 11 એટલે 6 આપેલો છે. જ્યારે 605 એ શ્રેણીનું nમું પદ હોય તો an બરાબર 605 છે. એટલે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો એની જગ્યાએ 11, n માઇનસ 1 ડીની જગ્યાએ 6 બરાબર 605 થશે. આનું સાદુરૂપ આપતા એટલે કે 6 ગુણ્યા n એટલે 6n -1 ઇન્ટુ 6 ઇઝ -6 ઇઝ ઇક્વલ ટુ 605 એટલે કે 605 છે. આવી રીતે આનું સાદુરૂપ આપતા 6n વત્તા 5 એટલે 11 - 6 બરાબર 5 થશે બરાબર 605. માટે 6n બરાબર 600. અહીંયા આ જે 5 છે એને જમણી બાજુએ લઈ જઈએ તો એ માઇનસ થશે એટલે 605માંથી 5 બાદ થતાં 600 મળે છે. એટલે 6n ઇઝ ઇક્વલ ટુ 600. માટે n બરાબર 100 એટલે કે 600/6. આમ આ શ્રેણીનું હવે છેલ્લેથી 7મું પદ એ કયું બને તો અહીંયા 605 એ 100મું પદ છે એટલે છેલ્લું પદ 100 છે. આપણે શોધવું છે છેલ્લેથી 7મું પદ. તો છેલ્લેથી 7મું પદ એ 94મું થાય કારણ કે 100 - 7 વત્તા 1. તમે આમ પણ ગણતરી કરો તો 100મું પદ એ 605 એ 100મું પદ છે. એનાથી 7મું પદ એ ક્રમશઃ ગણો તો 605થી આગળનું પદ એ 99મું પદ થશે. એનાથી ત્રીજા નંબરનું પદ એ 98મું થશે. એમ ગણતરી કરતાં છેલ્લેથી 7મું પદ એ 94મું પદ મળે. પરંતુ મિત્રો અહીંયા એક સરળ ગાણિતિક બાબત યાદ રાખવા જેવી છે કે છેલ્લેથી 7મું પદ શોધવું હોય તો છેલ્લું પદ 100 છે તો 100 - 7 વત્તા 1 એટલે 100 - 7 બરાબર 93 વત્તા 1 એટલે 94 એ છેલ્લેથી 7મું પદ બને. આ હંમેશા તમારે ઉપયોગમાં લેવાની બાબત છે એટલે ખાસ એને ધ્યાનમાં રાખજો. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, જેમાં આપણે છેલ્લેથી 7મું એટલે કે 94મું પદ શોધવું છે. એટલે એ 94 બરાબર 11 વત્તા 94 માઇનસ 1 ગુણ્યા 6 એટલે 11 વત્તા 94 માઇનસ 1 એટલે 93 ગુણ્યા 6 બરાબર 11 વત્તા 93 ગુણ્યા 6 558, જે ગુણાકાર તમે સરળતાથી કરી શકો. હવે 11 વત્તા 558 બરાબર 569 એટલે કે આ 94મું પદ એ 569 થશે. આમ આપણને જવાબ મળી ગયો કે આ શ્રેણીનું છેલ્લેથી 7મું પદ એ 569 થાય. મિત્રો ખાસ આમાં આ દાખલામાં જ્યારે કોઈ ચોક્કસ શ્રેણી આપેલી છે એનું છેલ્લું પદ આપ્યું છે અને છેલ્લેથી કોઈક ક્રમનું પદ શોધવાનું હોય ત્યારે આવી રીતે તમે દાખલો સરળતાથી ગણી શકો છો. મિત્રો ઘણી બધી વખત તમારે આનો ઉપયોગ જુદા જુદા દાખલાઓમાં કરવાનો આવશે એટલા માટે આ ઉદાહરણ તમને ખૂબ જ મદદરૂપ થઈ પડશે. આમ ગણતરી ખૂબ જ સહેલી છે. તમે જો થોડું ધ્યાન રાખીને ગણતરી કરશો તો હું માનું છું કે તમને કોઈ પણ પ્રકારના આવા સમાંતર શ્રેણીના દાખલાઓ ગણવામાં થોડી પણ મુશ્કેલી નહીં પડે. મિત્રો ખાસ એક વાત યાદ રાખજો કે જ્યારે તમને જે રકમ આપેલી હોય છે
એ રકમમાં તમને પ્રશ્ન કયો પૂછવામાં આવ્યો છે અને એ પ્રશ્નનો જવાબ આપવા માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું અને એને સરળતાથી કેમ ગણી શકીશું એ બાબત ખાસ સમજજો. વધારે આગળ જોઈએ મિત્રો, અહીંયા એક છઠ્ઠું ઉદાહરણ છે, જોઈએ અહીંયા કોમ્પ્યુટરની મદદથી. રૂપિયા 1000ની રકમ 8% વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે. દરેક વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરો. શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે? જો હા, તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. મિત્રો, આ એક વ્યવહારિક ઉદાહરણ છે અને જે તમારા સાદા વ્યાજના જ્ઞાન ઉપર આધારિત છે. અહીંયા સમાંતર શ્રેણી અને સાદું વ્યાજ આ બંનેનો ખ્યાલ હોવો જરૂરી છે. તમે અગાઉના ધોરણમાં સાદા વ્યાજનો ખ્યાલ મેળવ્યો છે. અહીંયા મૂળ રકમ રૂપિયા 1000 છે અને વાર્ષિક વ્યાજનો દર એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એ 8% છે. તો દરેક વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરવાની છે. એટલે પ્રથમ વર્ષના અંતે, બીજા વર્ષના અંતે, ત્રીજા વર્ષના અંતે વગેરે વગેરે. અને જે આ વ્યાજની રકમ મળે એ સમાંતર શ્રેણી બનાવે છે કેમ? હવે જો સમાંતર શ્રેણી બનાવે છે તો 30 વર્ષના અંતે કેટલું વ્યાજ મળે એની ગણતરી આપણે અહીંયા કરવાની છે. આપણે સાદા વ્યાજની ગણતરી માટેનું જે સૂત્ર છે કે સાદું વ્યાજ બરાબર PRT/100, પ્રિન્સિપલ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ ટર્મ, એટલે કે મૂળ રકમ ગુણ્યા વ્યાજનો દર ગુણ્યા વર્ષની સંખ્યા અપોન 100, આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. એટલે પ્રથમ વર્ષના અંતે મળતું વ્યાજ 1000 ગુણ્યા વ્યાજનો દર છે 8% એટલે રૂપિયા 8 ગુણ્યા વર્ષ છે 1 એટલે 1 એટલે 1000 ગુણ્યા 8 ગુણ્યા 1 અપોન 100, સાદું રૂપ આપો તો રૂપિયા 80 મળશે. એટલે પ્રથમ વર્ષના અંતે વ્યાજ રૂપિયા 80 મળે છે. એવી રીતે બીજા વર્ષના અંતે વ્યાજ બરાબર 1000 ગુણ્યા 8 ગુણ્યા 2, કારણ કે વર્ષની સંખ્યા છે 2 અપોન 100 બરાબર સાદું રૂપ આપતા 160 રૂપિયા મળે. ત્રીજા વર્ષના અંતે વ્યાજ એટલે 1000 ગુણ્યા 8 ગુણ્યા 3 અપોન 100 બરાબર 240. અહીંયા સરળતાથી વિદ્યાર્થી મિત્રો છેદ ઉડાડી શકો છો અને તમે આ વ્યાજની ગણતરી કરી શકો છો. અહીંયા પહેલા વર્ષના અંતે વ્યાજ 80 રૂપિયા મળ્યું, બીજા વર્ષના અંતે વ્યાજ 160 રૂપિયા મળ્યું, ત્રીજા વર્ષના અંતે વ્યાજ 240 રૂપિયા મળે છે. આમ અહીં આવી રીતે જ ક્રમશઃ ગણતરી કરતા જઈએ તો ચોથા, પાંચમા વગેરે વર્ષ માટે તમે વ્યાજ આ જ સૂત્ર PRT/100ની મદદથી મેળવી શકાય. હવે આ પહેલા, બીજા, ત્રીજા આમ ક્રમશઃ દરેક વર્ષના અંતે મળતા વ્યાજ અનુક્રમે 80, 160, 240 વગેરે છે. આ એક સમાંતર શ્રેણી છે કારણ કે બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત 80 મળે છે. તમે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો બીજું પદ 160 છે એમાંથી 80 બાદ કરો તો પણ 80 મળે. એવી રીતે ત્રીજું પદ 240 છે એમાંથી 160 બાદ કરો તો પણ 80 મળે. એટલે કે સામાન્ય તફાવત D એ 80 છે. એટલે આપેલી શ્રેણી એ સમાંતર શ્રેણી બનાવે છે અને એનું પહેલું પદ પણ 80 છે. સામાન્ય તફાવત D પણ 80 છે. તો 30 વર્ષના અંતે મળતું વ્યાજ શોધવું હોય તો આપણે A30 મેળવવું પડે. તો A30 બરાબર A પ્લસ 30 માઇનસ 1 ઇન્ટુ D, એટલે કે A પ્લસ 29D બરાબર 80 વત્તા 30 માઇનસ 1 એટલે 29 ગુણ્યા D, સામાન્ય તફાવત D બરાબર 80 બરાબર રૂપિયા 2400 મળે છે. આમ 30 વર્ષના અંતે મળતું વ્યાજ રૂપિયા 2400 હશે. મિત્રો, અહીંયા સમય અને જગ્યાના અભાવે ગુણાકાર અને સરવાળાની ગણતરી નથી બતાવી, જે તમારા માટે ધોરણ ચોથા કે પાંચમાના લેવલની છે, જે તમે સરળતાથી કરી શકો છો.
એટલે 30મા વર્ષના અંતે મળતું વ્યાજ ₹24,2,400 હશે. બીજું એક વ્યવહારિક ઉદાહરણ છે. તમે ઘણી બધી વખત બગીચામાં આ જોઈ શકો છો. અહીંયા એક પ્રશ્ન છે. ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23 ગુલાબના છોડ, બીજી હારમાં 21 ગુલાબના છોડ, ત્રીજી હારમાં 19 ગુલાબના છોડ આવી રીતે વાવેલા છે. તેની છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે. તો આ ક્યારામાં કુલ કેટલી હાર હશે? જો અહીંયા ક્રમશઃ પ્રથમ હારમાં 23 હતા, બીજી હારમાં 21 હતા, ત્રીજી હારમાં 19 હતા, એટલે ગુલાબના છોડની સંખ્યા ક્રમશઃ ઘટતી જાય છે અને છેલ્લી હારમાં ગુલાબના છોડની સંખ્યા 5 છે. તો કુલ હાર કેટલી હશે એ આપણે શોધવું છે. અહીંયા પ્રથમ, દ્વિતીય, તૃતીય વગેરે હારમાં ગુલાબના છોડની સંખ્યા એ 23, 21, 19 અપ ટુ 5 સુધી આપેલી છે. તો આ એક સમાંતર શ્રેણી બનાવે છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ તમે, જે બીજું પદ છે 21 માઇનસ 23 એટલે -2, ત્રીજું પદ 19 માઇનસ 21 એટલે પણ -2. આમ 2નો ઘટાડો થતો જાય છે અને છેલ્લું પદ 5 મળે છે. આમ અહીંયા આ એક સમાંતર શ્રેણી મળે છે. આપણે અહીંયા હારની સંખ્યા શોધવી છે. ધારો કે હારની સંખ્યા n છે. અહીં a બરાબર 23 એટલે પ્રથમ પદ 23 છે. પહેલી હારમાં ગુલાબની સંખ્યા 23 છે. સામાન્ય તફાવત d બરાબર 21 માઇનસ 23 બરાબર -2 અને nમું પદ an બરાબર 5 એટલે છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે એટલે an બરાબર 5 લીધું છે. હવે anનું સૂત્ર આપણને ખ્યાલ છે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d એટલે anની જગ્યાએ 5 લખીએ, પ્રથમ પદ એની જગ્યાએ 23 લખીએ અને ડીની જગ્યાએ સામાન્ય તફાવત -2 લખીએ તો અહીંયા તમે -18 એટલે 23 છે એ ડાબી બાજુએ જાય છે, 5 માઇનસ 23 એટલે -18 બરાબર n માઇનસ 1 ઇન્ટુ -2. હવે આ વિસ્તરણ કરી દઈએ. -2 ઇન્ટુ n -2n અને -1 ઇન્ટુ -2 એટલે +2 એટલે -18 બરાબર -2n + 2 થાય છે. માટે 2n બરાબર 2 + 18 એટલે 2n જે માઇનસ છે એ જમણી બાજુથી ડાબી બાજુ જાય છે એટલે પ્લસ થાય છે. -18 જમણી બાજુથી ડાબી બાજુ જાય છે ત્યારે એ પ્લસ બને છે. એટલે 2n બરાબર 2 + 18 એટલે 20 થશે. એટલે 2n બરાબર 20 માટે n બરાબર 10. આ તો સરળતાથી ગણી શકો એમ છો વિદ્યાર્થી મિત્રો. એટલે અહીં ફૂલની ક્યારીમાં કુલ 10 હાર હશે. આ ગણતરી ખૂબ સરળતાપૂર્વક તમે કરી શક્યા છો મિત્રો. આ એક વ્યવહારિક ઉદાહરણ છે જેનો સરળતાથી તમે ખ્યાલ મેળવી શક્યા છો. હવે મહાવરા માટે તમારા ટેક્સ્ટબુકમાં એક સ્વાધ્યાય પણ આપેલું છે, સ્વાધ્યાય 5.2. આ જે 5.2 નંબરનું સ્વાધ્યાય છે એમાં કેટલાક દાખલાઓ આપેલા છે. એ દાખલાઓમાં અહીંયા પહેલું છે, નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a, સામાન્ય તફાવત d અને nમું પદ an છે તો ખાલી જગ્યા પૂરો. અહીંયા એક ટેબલ આપેલું છે વિદ્યાર્થી મિત્રો અને એમાં 5 રકમ આપી છે. એમાં પહેલા ક્રમનું જે આપણને પ્રશ્ન આપ્યો છે એમાં પ્રથમ પદ a બરાબર 7, d બરાબર 3 અને n બરાબર 8 આપ્યું છે. એ n શોધવું છે. અહીંયા a બરાબર 7, d બરાબર 3, n બરાબર 8 અને an શોધવા છે. તો anનું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડીમાં a8 બરાબર, કારણ કે n બરાબર 8 આપેલા છે, a8 ઇઝ ઇક્વલ ટુ 7 + 8 - 1 ઇન્ટુ 3, 8માંથી 1 જાય તો 7,
અને 7 ગુણ્યા 3 બરાબર 21, એટલે 7 વત્તા 21 બરાબર 28 મળે છે. આવી રીતે an બરાબર 28 મળ્યું. મિત્રો, બીજા નંબરની જે ખાલી જગ્યા હતી એમાં ડી શોધવાનું છે. એ આપેલું છે, એ બરાબર -18, n બરાબર 10 અને an એટલે કે એ 10 બરાબર 0 અને ડી શોધવાના છે. તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડીમાં anની જગ્યાએ 0 મૂકીએ, એની જગ્યાએ -18 અને nની જગ્યાએ 10 મૂકતા 0 બરાબર -18 વત્તા 10 માઇનસ 1 ઇન્ટુ ડી એટલે 18 બરાબર 9D મળે છે અને એના આધારે ડીની કિંમત 2 મળે. આ જે સાદુરૂપ છે એ તો વિદ્યાર્થી મિત્રો તમે સરળતાથી આપી શકો છો. ડી બરાબર 2 મળ્યા, 18/9 બરાબર 2 થાય, કારણ કે 9 એ ડીના ગુણાકારમાં હતા, એ ડાબી બાજુએ ગયા એટલે 18ના ભાગાકારમાં ગયા, એટલે ડી બરાબર 2 મળે. ચોથા નંબરની ખાલી જગ્યા, ત્રીજી પણ સરળ છે, તમે ગણી શકશો. ચોથા નંબરની ખાલી જગ્યામાં એ આપેલા છે, ડી આપેલા છે અને an આપેલું છે. તો n શોધવાનો છે, એટલે કે અહીંયા એ પ્રથમ પદ -18.9, ડી બરાબર 2.5 અને an બરાબર 3.6 છે અને n શોધવા છે. તો anનું સૂત્ર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો અહીંયા an બરાબર 3.6 એટલે 3.6 બરાબર -18.9, પ્રથમ પદ એ બરાબર -18.9 છે એટલે એની જગ્યાએ 18.9 મૂક્યા, વત્તા n માઇનસ 1 ઇન્ટુ 2.5 એટલે ડી બરાબર 2.5 મૂક્યા છે. ત્યારે -18.9 એ ડાબી બાજુ આવે એટલે 3.6માં ઉમેરાય એટલે એ મળે છે 22.5 અને 2.5 ગુણ્યા n માઇનસ 1 એ જમણી બાજુએ રહે છે. ત્યારે 22.5 બરાબર 2.5 ઇન્ટુ 9 માઇનસ 1 મળે છે. એટલે n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 22.5 અપોન 2.5. 2.5 છે ડાબી બાજુ ગયા એટલે 22.5ના છેદમાં ગયા એટલે n માઇનસ 1 બરાબર 9, એટલે 2.5ને 9 વડે ગુણીએ તો 22.5 મળે. આ છેદ તમે સરળતાથી ઉડાડી શકો છો. એટલે n માઇનસ 1 બરાબર 9 એટલે n બરાબર 10 થાય છે. એટલે આ ખાલી જગ્યા પણ આવી રીતે ગણતરી કરીને તમે nનું મૂલ્ય મૂકીને ગણી શકો છો. એટલે આ સરળ ખાલી જગ્યાઓ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે બાકીની ખાલી જગ્યાઓ પણ ગણી શકશો. બીજા નંબરનો એક પ્રશ્ન છે, નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો. આપણને અહીંયા એક સમાંતર શ્રેણી આપેલી છે જેના પદ છે 10, 7, 4 વગેરે. એનું 30મું પદ ખાલી જગ્યા છે એ આપણે શોધવું છે. તો અહીંયા 4 વિકલ્પ આપ્યા છે. એ 97, બી 77, સી -77 અને ડી -87. તો આમાંથી સાચો જવાબ કયો છે તે સમજીએ. સમાંતર શ્રેણી 10, 7, 4 વગેરે વગેરે પદ આપણને આપેલા છે. એમાં પ્રથમ પદ એ બરાબર 10, ડી બરાબર 7 માઇનસ 10 એટલે -3 અને n બરાબર 30. 30મું પદ આપણે શોધવું છે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો a30 ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ 30 માઇનસ 1 ઇન્ટુ -3 એટલે 10 વત્તા 30 માઇનસ 1 ગુણ્યા -3 એટલે 10 માઇનસ 30 માઇનસ 1 એટલે 29 ગુણ્યા -3 એટલે -87 થશે. એટલે 10 માઇનસ 87 એટલે -77 એટલે 30મું પદ -77 એટલે વિકલ્પ સી અહીંયા જે મેં લાલ અક્ષરથી દર્શાવ્યો છે એ જવાબ મળે છે. એટલે સાચો વિકલ્પ સી છે. હવે પછી એક બીજી ખાલી જગ્યા છે, સમાંતર શ્રેણી -3 -1/3 2નું 11મું પદ ખાલી જગ્યા છે. જેમ આપણે 30મું પદ શોધ્યું એવી જ રીતે અહીંયા 11મું પદ શોધવાનું છે. 4 વિકલ્પ આપ્યા છે, એ પૈકીનો સાચો વિકલ્પ શોધવો છે જે આપણને ગણતરી દ્વારા જ વિદ્યાર્થી મિત્રો મળી શકે.
તો અહીંયા આ શ્રેણીમાં પહેલું પદ -3, સામાન્ય તફાવત ડી -1/2 -3 બરાબર 2 મળે, એટલે કે 2 મળે. અને એવી રીતે n બરાબર 11, 11મું પદ આપણે શોધવું છે. એટલે સામાન્ય તફાવત 1/2 -3 ઇઝ ઇક્વલ ટુ 2.5, એટલે 2.1/2 એટલે 5/2 મળે છે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, આ સૂત્રમાં a11 બરાબર 3 વત્તા 11 માઇનસ 1 ઇન્ટુ 5/2, એટલે a11 બરાબર -3 વત્તા 25, એટલે a11 બરાબર 22 મળે છે. આમ મિત્રો સાચો વિકલ્પ બી છે, જેની કિંમત આપણને અહીંયા 22 મળે છે. મિત્રો તમે આ સ્વાધ્યાયની અંદર બાકી પણ ઘણા બધા દાખલાઓ આપેલા છે, જે આપણે આવતા ભાગમાં ગણવાના છીએ. પરંતુ અહીંયા આ જે કંઈ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ સમજ્યા, એમાં ખાસ કરીને an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી સૂત્રનો જ ઉપયોગ થયો છે. એટલે સમાંતર શ્રેણીમાં nમું પદ કેવી રીતે શોધવું અને nમા પદનો ક્રમાંક કેવી રીતે નક્કી કરવો, આ બે વસ્તુઓ ખાસ તમે સમજ્યા છો. હું માનું છું કે તમને આમાં ખૂબ જ સરસ ખ્યાલ આવ્યો છે. તમે સ્વાધ્યાય 5.2ના આ જે 2 દાખલાઓ ગણ્યા છે તે, અને ઉદાહરણ મેં જે આપ્યા તે, અને તમારા પાઠ્યપુસ્તકની અંદર ઉદાહરણો આપ્યા છે તે, એનો મહાવરો કરશો તો તમને ચોક્કસ આ ખ્યાલ સ્પષ્ટ થશે. વિશેષ માર્ગદર્શન માટે તમારા વિષય શિક્ષકનો પણ તમે સંપર્ક કરી શકો છો. અને વધારે સમાંતર શ્રેણીનો ખ્યાલ આપણે આવતા ભાગમાં મેળવીશું. નમસ્કાર. થેન્ક યુ.